ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. મને એક એવું સરસ રૂપ આપ આપી દો કે મારા આના સાથે લગ્ન થઈ જાય, મારું સંસાર ચાલુ થઈ જાય. નારદજી, તમે સંસાર? ના ભગવાન પ્લીઝ, આ મારી એક ઈચ્છા છે. અને ભગવાને એમને રૂપ આપ્યું. સુંદરી પહેલી વાર એમને મળી, મોઢું જોઈને ભાગી ગઈ. એવી ભાગી જેમ કોઈ આશ્ચર્ય જોયું હોય. નારદજી આવીને ઘેર કાચમાં મોઢું જોયું, વાંદરાનું મોઢું હતું. नारद भगवान साथ झगड़ गया, भगवान ये आपने मेरे साथ बहुत गलत किया है, मेरे साथ ना इंसाफी की है, ये बहुत गलत कहला है, मैंने आपका रूप मांगा था, आपने किसका रूप पकड़ा दिया. भगवान के तारे मांगવું જોઈએ ને કયું રૂપ જોઈએ, સ્ટોકમાં અવેલેબલ હતું આપી દીધું. પ્રભુ પરણવા જતી વખતે કે વાંદરાનું રૂપ અપાતું હોય, પછી બુદ્ધિ ઠેકાણે આવી નારદજીની. भगवान के ये लीला इसलिए मैंने की क्योंकि तुम्हारे चित्त में वो सुंदरी पैदा हो गई, काम पर तुमने विजय पा लिया, ऐसा भाव पैदा हो गया, इसलिए मैंने तुम्हारे चित्त में वो सुंदरी पैदा की. नारद जी नो अहंकार भगवान चलाव्यो નથી, તો ગોપીઓના મનમાં અહંકાર આવે કેમ ચાલે? અને એટલે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. બહુ ઊંડાણપૂર્વક જ્યારે આપણે સમજીશું કે ભગવાન ક્યાં અંતર ધ્યાન થયા, ગોપીના અંતઃકરણમાં થયા. હવે જો ગોપીના અંતઃકરણમાં જો ભગવાન એમને સાક્ષાત અનુભવ કરાવે તો પછી શોધવાની જરૂર શું છે? લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડાના અગ્નિને પ્રજ્વલિત કરવા માટે એને કોઈક અગ્નિની ચિંગારી જોઈશે, બહારથી એને અગ્નિ સ્પર્શશે તો અંદરની અગ્નિ પેદા થશે. એમ આપણા અંદર પણ એ અગ્નિ છે, પણ એને ક્યાંક સ્પર્શ જોઈશે ચિંગારીનો, તો એમાંથી અગ્નિ ભભકશે. ભગવાન ગોપીઓના અંદર વિરાજમાન થઈ ગયા, પણ હજી પૂર્ણ અનુભવ ભગવાને પોતાનો કરાવડાવ્યો નથી, એટલે વિયોગનો અનુભવ કરાવડાવ્યો. સંતાઈ ગયા અંદર જ. બહુ સુંદર વાત મહાપ્રભુજીએ કરી કે જેમ પહેલા આપણને અગ્નિના દર્શન થાય હવનકુંડના અંદર, અને પછી અગ્નિ ધીરે ધીરે શાંત થઈ જાય તો અગ્નિ તો છે પણ પછી એ ધુવાડાનું સ્વરૂપ લઈ લે છે. એમ ગોપીઓના અંતઃકરણના અંદર એ અગ્નિ સ્વરૂપે ભગવાન વિરાજમાન થઈ ગયા છે, પણ પૂર્ણ અગ્નિ સ્વરૂપે અનુભવ ન કરાવીને એ અંતર ધ્યાન થયા, એટલે અગ્નિને સમાવી દીધી, એમાંથી ખાલી ધુવાડો નીકળે છે. પણ આ ધુવાડો એ દુર્ગંધિત ધુવાડો નથી. આ ધુવાડો પેલા ધૂપ સળીનો ધુવાડો, અગરબત્તીનો ધુવાડો, જે ધુવાડો પણ સુગંધ આપે. અને એ ગોપીના હૃદયમાં એ અગરબત્તીનો એવો ધુવાડો પેદા થયો, એવી સુગંધ પેદા થઈ કે ગોપી ગીત બનીને પ્રગટ થઈ ગઈ. પ્રિયજનો, આજે આ જગતમાં ગોપી ગીત છે પણ ગોપી નથી. ભગવાને સર્વ ગોપીજનો સાથે મહારાસ કર્યો. સર્વને પરમાનંદની પ્રાપ્તિ થઈ. પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો, ધર્મના સ્થાપન માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ભગવાને પરસ્ત્રીને સ્પર્શ કર્યો. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, રે મે રમેશો વ્રજ સુંદરીભિઃ યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમઃ. જેમ આપણો જ પ્રતિબિંબ આપણા સામે હોય અને એના સાથે અગર આપણે રમણ કરીએ તેમાં કોઈ દોષ નથી. એમ ભગવાને આ બધી જ ગોપીઓને સાક્ષાત સ્વામીની રૂપા બનાવી, કૃષ્ણ રૂપા બનાવી અને એમના સાથે
રાસ કર્યો છે એમાં કોઈ જગ્યાએ દોષ નથી, કારણ કે આ રાસ એ કામ લીલા નથી, કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાની લીલા છે. ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ યદ્રોગમાશ્વપહિનો ત્યચિરેણ ધીરઃ. સાધુ પુરુષોને જ્યારે ભગવાનના ધ્યાનમાં કોઈક વાર કામ અગર બાધારૂપ બને છે અને રાસ પંચાધ્યાયનું અગર પાઠ કરે, એનાથી એ કામ નિવૃત્ત થઈ જાય છે અથવા એ કામ અલૌકિક બની જાય છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ કામદેવના 5 બાણ છે. ભગવાને જ્યારે રાસનો શુભારંભ કર્યો ત્યારે કામદેવ પ્રગટ થયા. ભગવાને કીધું, તું કેમ આવ્યો ભાઈ? અરે આપ આટલી બધી ગોપીઓના વચ્ચે રાસ કરો તો મારે ના આવવું પડે. ભગવાને કીધું, શંકર ભગવાનને તે હેરાન કરેલા ખબર છે ને? શંકર ભગવાને તારી શી દશા કરી? એ તો ધ્યાન કરતા હતા અને કોઈને આપણે ધ્યાનમાં ડિસ્ટર્બ કરીએ તો એની સજા ભોગવવી પડે. શંકર ભગવાને મને ભસ્મ કરી નાખેલો મને ખબર છે. તો ભાઈ કામ, તને પેદા કોણે કર્યો? તને પેદા કરનાર તો હું જ છું. अर्थात मैं कृष्ण स्वयं तेरा पिता हूं, तुम तो मेरी ही उत्पत्ति हो. तुम मेरे साथ युद्ध करोगे मेरे पुत्र बनके? हाँ, मैं आपके साथ युद्ध करूंगा आपका पुत्र बनके. ठीक है, करो. અને એ રાસ પંચાધ્યાયના 5 અધ્યાય 5 બાણ. કામે બહુ પ્રયાસ કર્યો ભગવાનના ચિત્તમાં પ્રવેશ કરવા માટે, પણ પ્રવેશી ન શક્યો અને કામદેવ પરાસ્ત થયા છે. એટલે રાસ લીલા એ કામ ઉપરના વિજયની લીલા છે. અને એટલે જ ભગવાન એ કોઈ સાધારણ યોગી નથી. ભગવાન એ યોગેશ્વરોના પણ ઈશ્વર છે. યોગેશ્વરેશ્વર. એકાંતમાં તમે કોઈક જગ્યાએ વિરક્ત બનીને ધ્યાન કરો એ હજી સંભવ છે, પણ આમ બેન્ડ બાજા વાગતા હોય અને એ શોરના વચ્ચે અગર તમે ધ્યાનસ્થ થઈ જાઓ એ બહુ મોટી વાત છે. એમ ભગવાન કૃષ્ણ હજારો ગોપીઓના વચ્ચે પણ એમનાથી અલિપ્ત છે. आत्माराम, अपने ही आत्मा में जो रममाण है वो आत्माराम, ऐसे कृष्ण है. गोपियों के सन मनोरथ को परिपूर्ण करने के लिए भगवान उनके साथ उनकी सभी इंद्रियों को अलौकिक बनाकर भगवान रास करते हैं. અહીંયા એક પ્રશ્ન થાય અને બહુ સુંદર વાત મહાપ્રભુજીએ પોતે કરેલી છે. અને એના પહેલા આગળ આપણે ગીતાજીનું દર્શન કરીએ તો ભગવાન પોતે જ કામનો એક જગ્યાએ વિરોધ કરે છે અને બીજી જગ્યાએ એનું સમર્થન કરે છે. કામઃ એષ ક્રોધઃ એષ રજો ગુણ સમુદ્ભવ જહિ શત્રુમ મહાબાહો કામ રૂપ દુરાસતમ. આ કામ, ક્રોધ આ બહુ જ મોટા શત્રુ છે. અને ભગવાન જ સ્વયં કે છે, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી भरतर्षभ. एक जगह भगवान काम का विरोध कर रहे हैं और दूसरी जगह भगवान कह रहे हैं धर्म से अविरुद्ध, धर्म में जिसका विरोध नहीं है वो काम और कोई नहीं, मैं स्वयं हूं. कामोस्मी. અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી છે. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે.
વાત્સાયન મુનિએ કામશાસ્ત્રના અંદર જેટલી ક્રિયાઓ બતાડેલી છે એ બધી જ ક્રિયાઓ રાસલીલામાં થઈ છે, છતાંય એ કામ નથી. પરમ કામો ન વિદ્યતે. કારણ કે વ્યક્તિના અંદરથી એ પરમાનંદને પ્રગટ કરવા માટે એ અલૌકિક કામ જોઈશે, અને અલૌકિક કામ જ એ પરમાનંદને પ્રગટ કરી શકે છે. તો પરમ કામો ન વિદ્યતે, લૌકિક કામ નથી, આ અલૌકિક કામ છે. ક્રિયા સર્વાપી સૈવાત્ર. તો ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામ. આ નિર્દોષ ભગવાન શ્રી કૃષ્ણની નિર્દોષ પરમ ફલદાયીની રાસલીલા છે, જેમાં પરાયું તત્વ કોઈ છે જ નહીં, સર્વ ઈશ્વર રૂપ છે. ઈશ્વરે સર્વને સ્વામી રૂપ બનાવ્યા છે, સચ્ચિદાનંદ ખંડ બનાવ્યા છે. એ ભગવાનની દિવ્ય રાસલીલાને વંદન કરીને આપણે આગળ વધીએ. 5:45 થઈ ગયા છે, થોડીક સ્પીડ વધારીએ. વિદ્યાધર શંખચૂડનો ઉદ્ધાર ભગવાને કર્યું, ગોપીઓએ યુગલ ગીતનું ગાન કર્યું, અરિષ્ટાસુરનું ભગવાને વધ કર્યું. અરિષ્ટાસુર એ આળસનું પ્રતીક છે, અને એ આળસને ભગવાને નાશવંત કર્યો છે. આળસ દુનિયામાં સફળતાનો સૌથી મોટો શત્રુ એ આળસ છે. જે રસને આડો કરે એ આળસ. રસ એટલે ઇન્ટરેસ્ટ. અને ઘણા આળસુ વ્યક્તિઓ બહુ જ બધું કરવાની એમના અંદર ટેલેન્ટ હોવા છતાંય આળસના કારણે એ લોકો કંઈ કરતા જ નથી. આળસ બહુ મોટો શત્રુ છે. પછી એ ભક્તિ માર્ગ હોય કે કર્મ માર્ગ હોય, આળસને ખંખેરવી પડે. અને જો મન આળસુ બની ગયું તો કર્મ માર્ગમાં પણ પાંગડું બની જશે, અને ભક્તિ માર્ગમાં પણ પાંગડું બની જશે. એટલે જ વ્યક્તિ સ્ફૂર્તિલા રહે. આળસુ વ્યક્તિઓને વૃદ્ધાવસ્થા વધારે નડે, અને જે આળસુ નથી અને સ્ફૂર્તિલો છે એ કેટલોય વૃદ્ધ થઈ જશે તો પણ યુવાનનો યુવાન જ રહેશે. તો આળસ એ મોટો શત્રુ છે. અરિષ્ટાસુરે આળસ છે એનો ભગવાને નાશ કર્યું. નારદજીએ ભગવાનનું મન છે, નારદજી કંસ પાસે જઈને કાન ભંભેરડી કરવા ગયા. કંસ, તું કઈ કેવું કર અને એ કૃષ્ણને મથુરા બોલાવો. તારા પાસે ચાણૂર અને મુષ્ટિક જેવા મહામલ્લ છે, એને આમ ચૂરી ચૂરી કાઢશે. આ બાજુ નારદજી કૃષ્ણ પાસે પધાર્યા. પ્રભુ, કંસનો ઉદ્ધાર ક્યારે કરો છો? નારદજીએ ભગવાનનું મન છે, અને એ બંને જગ્યાએ એવું વાતાવરણ ઊભું કરી નાખે. આ બાજુ કંસે અક્રૂરજીને મોકલ્યા છે મથુરા, અને આ બાજુ અક્રૂરજી જ્યાં પધાર્યા, ભારે હૈયે ભગવાન શ્રી કૃષ્ણ ગ્વાલ બાલો સહિત નંદરાયજી પણ સાથે પધાર્યા. મથુરા તરફ ભગવાનની યાત્રાનો શુભારંભ થયો. ભગવાન જ્યારે મથુરામાં પધાર્યા, બ્રજને છોડીને, મૂળ ભગવાનનું સ્વરૂપ ધર્મી સ્વરૂપ તો વ્રજમાં રહ્યું, પણ ધર્મ સ્વરૂપથી ભગવાન મથુરા તરફ પ્રયાણ કરે છે. અને કંસના બગીચામાં રાત રોકાય છે. પ્રભુ મથુરા નગરી કે અંદર
पधार रहे हैं અને બધાને ખબર પડી ગઈ वो पूतना को मारने वाला, असुरों को मारने वाला, गोवर्धन को धारण करने वाला, कालिया नाग को नाथने वाला और दावानल अग्नि का पान करने वाला हमारे मथुरा में पधारा है। અને ભગવાન પધાર્યા, આખી શોભાયાત્રા નીકળી, મથુરા વાસીઓ જોડાતા ગયા, પુષ્પ વૃષ્ટિઓ થઈ રહી છે। સૌથી પહેલા ધોબી મળ્યો, કંસના કપડા લઈને જતો તો ઠાકોરજીને થયું આપણે આ વ્રજના પેલા પરિવેશમાં આવ્યા છે, થોડું અહીંયા ડ્રેસ ચેન્જ કરી નાખીએ। અરે ધોબી, ये कुछ हमें निकाल के दे दो इसमें से। અને ધોબી ગમે તેમ બોલવા લાગ્યો, आ जाते कहाँ कहाँ से गवार गांव के, कहाँ कंस के कपड़े और कहाँ तुम्हारी क्या औकात। ઠાકોરજીએ કીધું, રામ અવતારમાં તને બહુ વધારે પડતું મહત્વ આપી દીધું અને રામ અવતારનો ધોબી જ પાછો આવ્યો। ભગવાન કહે છે હવે તને મજા ચખાવવું પડશે। ભગવાને ધોબીની એટલી ધુલાઈ કરી, એને ત્યાં ને ત્યાં સમાપ્ત કરી નાખી। રામ અવતારમાં તને વધારે પડતો બોલવાનો અવસર આપી દીધો એટલે અહીંયા બોલ બોલ કરે એમ થોડું ચાલતું હોય। થોડે આગે ગયે, દરજી આવ્યો, આ કંસના કપડા થોડા અમને મોટા પડે, જરા કાપી ખૂપીને આને જરા બરાબર કરો, કટિંગ કરો। દરજીએ પ્રોપર કટિંગ કરીને આપ્યા। ઠાકોરજી વસ્ત્ર ધારણ કરીને કુબજા આવી, એનું ચંદન પ્રભુએ ગ્રાહ્ય કર્યું, કુબજાને ભગવાને સીધી કરી। અને એમ કરતા કરતા ભગવાન એ રંગભૂમિના અંદર પધાર્યા છે। રંગભૂમિમાં પધાર્યા અને ખૂબ મોટી મેદનીના વચ્ચે મલ્લ યુદ્ધ થવાનું છે। કોઈકને ભગવાન શ્રી કૃષ્ણ રાજકુમાર જેવા દેખાયા, કોઈકને ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત મન્મથ જેવા દેખાયા, કામદેવ દેખાયા। કોઈને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ દેખાયા, तो कंस ने भगवान कृष्ण काल दिखाया। कृष्ण तो वही है लेकिन सबकी दृष्टि वो अलग अलग है। ચાણૂર અને મુષ્ટિક સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીનું યુદ્ધ થયું છે। એમને ચકનાચૂર કરીને ભગવાને જોરથી છલાંગ મારી, કંસ તલવાર લઈને ઉભો છે, છલાંગ મારીને ભગવાને કંસને પકડ્યો, એના વાળ ખેંચ્યા। અને જ્યારે એના વાળ ખેંચ્યા ત્યારે આંખમાં આંખ નાખીને ભગવાન કંસને કહે છે, तुमने इसी तरह देवकी जी के भी बाल खींचे थे, अब तुम्हें पता चला कि बाल किसी के खींचते हैं तो कितना कष्ट होता है। અને કંસને ઊંચકીને ફેંક્યો, એના પર ભગવાન પોતે વિરાજમાન થયા, ત્રિભુવનનો ભાર એના પર મૂક્યો, કંસને હાર્ટ એટેક આવી ગયું અને ત્યાં ને ત્યાં જ કંસ એ સમાપ્ત થઈ ગયો। બોલો શ્રી મથુરાધીશ કી। બધાએ એક સ્વરે કીધો, કંસના નાશ પછી ભગવાન કૃષ્ણ અમને રાજા તરીકે જોઈએ છીએ, પણ ભગવાન કે હું રાજા બનવા નથી આવ્યો, હું તો તમારા દિલમાં રાજ કરવા માટે આવ્યો છું। ઉગ્રસેન ઘણા વખતથી બંદી બનીને બેઠા હતા, એ ઉગ્રસેનને કંસે બંદી બનાવેલા, સગા પિતાને બંદી બનાવેલા। ભગવાન કહેતે હૈ ये नाना जी वही राजा बनने के योग्य है, उग्रसेन ने राजा बनाया। દેવકી વસુદેવજીને મુક્ત કર્યા। વસુદેવજીએ નંદરાયજી પાસેથી કૃષ્ણને માંગ્યા છે। નંદરાયજી महामना छ। वसुदेव जी कहते हैं, हे नंदराय, अब ये कृष्ण को वापस ब्रज में मत ले जाना, ये कृष्ण को अब यहीं हमारे पास रखो। बहुत ब्रज में लीलाएं कर ली, अब यहाँ का थोड़ा कार्यभार संभालने दो। नंदराय जी भारे हइये कृष्णનું અદેય દાન કર્યું છે। જે ગૌદાન કરી શકે, ભૂમિદાન કરી શકે, એ મહામના અદેય દાન કરી રહ્યા છે। પોતાના બાળકને, કૃષ્ણને એ વસુદેવજીને પધરાવી રહ્યા છે। અને ભગવાન સાંદીપનીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા પધાર્યા, પાછા પધાર્યા। अब भगवान को ब्रज की पुनः याद आई। उद्धव जी ने भगवान के छे
કે તુમ બ્રજ में જાઓ, ઉદ્ધવજી જ્ઞાન સ્વરૂપ હૈ. એને પ્રેમના રંગમાં રંગવા માટે ભગવાને બ્રજમાં મોકલવાની તૈયારી કરી. અને જ્યાં ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા, પૂછે છે नंद महल कहाँ है. नंद महल तक पहुंचे और नंदराय जी मिले, उनका स्वागत किया. यशोदा जी मिले हैं. यशोदाजीના આંખમાં અશ્રુઓ વહી રહ્યા છે. अरे उद्धव, मैं तुझे क्या बताऊं, जब से श्री कृष्ण ब्रज में से पधारे हैं तब से मुझे रात को नींद नहीं आती. अगर आ भी जाए तो मैं झपक जाती हूं. अरे देखो, ये वही पलना है जहां मेरा श्याम सुंदर झूलता था. आज ये मेरा पलना खाली हो गया है. अरे देखो, ये वही जगह है जहां उसको मैंने एक दिन बांध दिया था. अरे मैंने लकड़ी से उसको मारने की भी चेष्टा की थी. आज मैं कौन सा मुख लेकर वो कृष्ण के पास जाऊं. आज मुझे अपने आप पे शर्म आ रही है कि मैंने उसको एक दिन बांधा था, उसको मारने की चेष्टा की थी. ઉદ્ધવજી નંદ મહેલના એક એક જગ્યા પર જઈને એક એક લીલાઓનું સ્મરણ કરી રહ્યા છે. આપણે જ્યારે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે ત્યારે પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ કરવાનું છે. ઠાકોરજીની કોઈ ઉંમર નથી. हमने कभी भी वृद्ध कृष्ण की कभी भी एक मूर्ति बनाकर उसका भजन नहीं किया. कृष्ण कभी भी वृद्ध नहीं है. कृष्ण तो कोई भी रूप को धारण कर सकते हैं. अभी आप आंख बंद करो तो वो बाल कृष्ण बन के आपके सामने प्रकट हो सकते हैं, और आंख बंद करो तो भगवान वही 7 साल के सांवरे बनकर गोवर्धन को उठा सकते हैं. भगवान की लीलाएं तो नित्य चलती रहती है. ઉમરથી બંધાય અને મનુષ્ય કહેવાય. ઉમરના જે પર છે એ ઈશ્વર છે. સર્વતઃ પાણીપાદાંતમ સર્વતોક્ષ શિરોમુખમ સર્વતઃ શ્રુતિમનલોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ, जो सब जगह विद्यमान है. નંદરાયજી યશોદાજીને પ્રણામ કરીને ઉદ્ધવજી ગોપીઓ પાસે પધાર્યા. અને જ્યાં ગોપીઓ પાસે પધાર્યા, ગોપીઓ ઉદ્ધવજીને દૂર જવાનું કે છે. ભંવરા આયા, ગુનગુન 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 કરતા કરતા, મધુપકી તવ બંધો મામ સ્પૃશાંગિમ સપત્ન્યા કુચ વિલોલિત માલા કુમકુમશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનામ પ્રસાદમ યદુ સદસી વદમ વિડંબ્યમ યસ્ય દૂતસ્વમીદૃક. એ ભમરો ઉડતો ઉડતો આવ્યો અને ગોપી એ ભમરાને જોઈને કહે છે, મહાપ્રભુજી કહે છે, આ ભમરો એટલે કોણ? ભગવાન. આ ભમરો એટલે કોણ? કાળ. આ ભમરો એટલે કોણ? ઉદ્ધવજી. આ ત્રણેયનો ભાવ આ ભમરામાં કરેલો છે. અને गोपी શું કે છે? भमरा को देखकर कहीं वो कृष्ण को याद कर रही, तू भी काला और वो भी काला. फिर भमरा को देखकर काल को याद कर रही है. पहले कृष्ण को याद किया, तू भी काला और वो भी काला. तू भी अलग अलग फूल पर जाकर उसका रस लेकर उसको छोड़ देता है, वो भी अलग अलग ऐसे ही हम जैसी गोपियों के पास आकर हमें प्रेम दान करके हमें छोड़ देता है. हे भमरा, तू भी ऐसा वो भी ऐसा. तू काला वो काला, तू काल वो भी काल. કાલનો સંબંધ અહીંયા વસંત સાથે છે. વસંત એ પ્રેમની ઋતુ છે. અને એ પ્રેમની ઋતુમાં એ ભગવાન સાથેના જે હોળીના ખેલો કર્યા હતા, ભગવાનને તુકારાઓથી ગાળો આપી હતી, હવે અમે કોણે આપીએ? वो तो है ही नहीं हमारे साथ. हम किसको गाली दें? हम किसके गाल पर गुलाल लगाए? अरे गाली किसको दे और गुलाल किसको लगाए? हे काल, अब ये काल में मैं कृष्ण कहां से लाऊं? और ये मधुप यानी ये उद्धव है.
ए उद्धव, तुमने जो ये माला पहनी हुई है, ये मसड़ी हुई माला, ये माला मथुरा की जो स्त्रियां हैं, हमारी सपत्नी, वो मथुरा की स्त्रियों ने अपने वक्षस्थल पर लगाई हुई ये माला, और वो स्त्रियों के वक्षस्थल के कुमकुम और चंदन इसके अंदर जो लगा हुआ है, केसर लगा हुआ है, वही माला इन स्त्रियों ने श्याम सुंदर को धराई। श्याम सुंदर ने अपनी प्रसादी की और वो माला तुम्हें पहनाई, और वो मथुरा की स्त्रियों की उस कुमकुम और केसर वाली उस माला को लेकर तुम हमारे पास यहाँ आए हो, और फिर तुमने इस माला को सूंघा, इसलिए तुम्हारी मूछ और दाढ़ी में भी वो केसर और कुमकुम लग गया। इसलिए भूल से भी हमारे पैर मत छूना, क्योंकि वो केसर और कुमकुम को हम छूना नहीं चाहते। ए गोपियों, એ મધુપને કહીને ઉદ્ધવજીને એવો ટોણો માર્યો। ઉદ્ધવજી પોતાનો જ્ઞાનોપદેશ આપવા ગયા। अरे गोपिया, वो तो परब्रह्म परमात्मा है, सर्वात्माओं में रहता है, वो तो निर्विकार है, न उसकी आंख है, न उसके कान है, न उसका मुंह है, न उसके हाथ है, न उसके पैर है। अरे उद्धव, अरे उसकी आंख नहीं थी तो उसके नैन कटाक्ष में कैसे प्राप्त हुए? अरे उसका मुख नहीं था तो उसका अधरामृत हमें कैसे प्राप्त हुआ? अरे उसके हाथ नहीं थे तो रासलीला में हमारे ही स्कंद पर उसके हाथ हमें कहां से प्राप्त हुए? अरे उसके गाल नहीं थे तो हमने उसके गाल पे गुलाल कहां से लगाया? उद्धव, तू कौन सी बात कर रहा है? हमने तो वो साकार रसमय परब्रह्म को अपना माना है और उसके साथ हमने लीलाएं की हैं, वो आज भी हमारे मन में विद्यमान है। एक गोपी ध्यान करे, उद्धव के जो ध्यान केम करे, उसको निकालने के लिए हम ध्यान कर रहे हैं। कोई परमात्मा को लाने के लिए ध्यान करता है, ये गोपियां ऐसी है, वो परमात्मा को निकालने के लिए ध्यान करती है कि ये ऐसा हमारे मन में बैठ गया है, वो निकलने का नाम नहीं लेता। उद्धव, वो कपटी है। कपट करना वो गए जन्म से भी सीख के आया है। रामावतार में भी उसने कपट से बाली को मार दिया था। बिना बात वो शूर्पणखा के कान और नाक काट दी थी। कपट करके वामन बन के गया और बलि को उसने पूरा लूट लिया। और हमारे पास भी वही कपटी आया और हमारा सब कुछ लूट के चला गया, हमारा मन लूट के चला गया। वो कपटी है। ઉદ્ધવજી સમજાવે છે, કપટી નથી, એ તમને ખૂબ યાદ કરે છે, તમે આવું ન બોલો ગોપીઓ। અને પછી બધી જ ગોપીઓ રડવા લાગી। અરે ઉદ્ધવ, ये तो हमारे श्याम सुंदर के प्रति एक मीठा गुस्सा है, हम उसे बहुत प्रेम करती है। और तब उद्धव जी ने पत्र जो भगवान ने लिखकर भेजा था गोपियों के लिए, वो पत्र उनके सामने रखा और पहले ही वाक्य में भगवान ने लिखा था कि मुझे कोई तुम्हारा वियोग नहीं हो रहा है। કોઈ તમને બહુ જ પ્રેમ કરતું હોય ને એ જ પત્રમાં પહેલા જ વાક્યમાં જ આવું લખાઈ જાય કે મને તમારો જરા એ વિયોગ નથી, તમારી જરા પણ યાદ નથી આવતી। यहां महाप्रभु जी ने उसमें वाक्य को जोड़ा है। महाप्रभु जी जब व्यास गुफा के अंदर पधारे और भगवान वेदव्यास के साथ उनकी जब मुलाकात हुई, तब व्यास जी को महाप्रभु जी ने कहा कि यहाँ ये वाक्य अधूरा है, और तब महाप्रभु जी ने उसमें वाक्य जोड़ा, मुझे तुम्हारा वियोग नहीं है। यहाँ महाप्रभु जी ने जोड़ा, क्योंकि मैं तुम्हारा ही आत्मा हूं। व्यासजी ने महाप्रभु जी कीधुं, तमे आ वाक्य अधूરું છોડ્યું છે, વિયોગ કેમ નથી એનો ઉત્તર તો આપો। હા, व्यासजी के છે बात साची છે, क्योंकि कृष्ण आत्मा है। अरे मुझे तुम्हारा वियोग नहीं, क्योंकि मैं ही तुम्हारा आत्मा हूं, और जब मैं ही तुम्हारा आत्मा हूं तो वियोग काहे का? तुम तो सदा मेरे साथ हो और मैं सदा तुम्हारे साथ हूं। અને ગોપીઓના આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે। गोपियों उद्धव जी ने कीधु, अरे उद्धव, भले वो हमें प्रत्यक्ष दर्शन न दे, भले हम उनको मिलने न जाए,
भले शायद इस जन्म में अब दूसरी बार हम उसको देख भी न सके, लेकिन उनको जाकर इतना कहना कि तुम्हारी गोपियां दिनों रात तुम्हें याद करती हैं, और बस इतनी कृपा बनाकर रखना कि हमारे कंठ में ये श्री कृष्ण शरणम मम, उसका नाम सदैव रहे, हमारा कंठ उसका गान सदैव करता रहे। बस इतना ही हम गोपियां चाहती है। उद्धव जी एवा प्रेमना रंगમાં રંગાયા, ગોપીઓએ એક જ્ઞાન સ્વરૂપ ઉદ્ધવને પ્રેમ સ્વરૂપ ઉદ્ધવ બનાવી દીધો. અને આજ ભગવાન ઈચ્છતા હતા કે આ જ્ઞાનના કોરા કપડાને એ પ્રેમના રસમાં ભીગોવામાં આવે અને એની જ્ઞાનની કડકાઈ થોડી નરમ થાય. પ્રેમના રસમાં જ્યારે એ જ્ઞાનરૂપી કડક કપડું જ્યારે જોડાય છે, ભીંજાય છે, ડૂબે છે અને થોડોક સમય પાણીમાં રહે છે, ત્યારે એમાં પણ એક કોમળતા આવી જતી હોય છે, એમાં પણ એ વિનમ્રતા આવી જતી હોય છે, એમાં પણ એ રસ ઉત્પન્ન થઈ જતો હોય છે. ઉદ્ધવજી ભગવાન પાસે પધાર્યા, ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજ મુझे पता चला तुम कितने निष्ठुर हो, ऐसी गोपियों को छोड़कर तुम यहां चले आए. પ્રભુ મુસ્કુરાવા લાગ્યા. મને ખબર હતી તું પ્રેમના રંગમાં રંગાઈને જ પાછો આવશે, એટલે જ તને ત્યાં મોકલેલો. गोपी तो प्रेम का सरोवर है और उसमें तुम्हें डुबकी लगाने के लिए भेजा था, और मुझे आनंद इस बात का है कि तुमने बराबर डुबकी लगाई है और पूरे रंग के आ गए हो. और अब देखो मेरी लीला. અને ઉદ્ધવજીને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી અને ભગવાનના સાથે અસંખ્ય ગોપીજનો રાધાજી વચ્ચે વિરાજે છે અને એવા દિવ્ય દર્શન કરાવડાવ્યા. ત્યારે ઉદ્ધવજીને કહે છે, इन गोपियों को मैं कभी छोड़ के नहीं गया, ये तो मेरे साथ है, पास है, वो भी मेरे साथ है और ये तो हमेशा मेरे साथ ही रहेंगे. ये सब मेरी लीला है उद्धव, तुम्हें प्रेम के रंग में रंगना था. ભગવાન જરાસંધ સાથે 17 વાર યુદ્ધ કરે છે અને પછી બ્રાહ્મણોના રક્ષાના કાજે રણ છોડીને ભગવાન ભાગી જાય છે. કાલ યવનનો ઉદ્ધાર કરીને પ્રભુ દ્વારિકાપુરી બનાવે છે અને દ્વારિકાના અંદર ભગવાન વિરાજમાન થાય છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. मथुराधीश हो या द्वारिकाधीश हो, राजा तो उग्रसेनी है. रिमोट कंट्रोल गवर्नमेंट છે. રાજા ઉગ્રસેન, પણ ભગવાન જેમ ધારે એમ જ થાય. और प्रभु द्वारिकाधीश बनकर जहां विराजमान हुए, नारद जी बदे पहुंची जाए. नारद जी के हवे प्रभु आपना માટે खूब सारी कन्या शोधी છે. આ બાજુ રૂકમણીજીને મળવા ગયા અને રૂકમણીજીને કહે છે, તારા દુષ્ટ ભાઈ રૂકમીએ તારી સગાઈ શિશુપાલથી કરાવી દીધી છે, પણ તું તો શ્યામ સુંદરના યોગ્ય છે. રૂકમણીને નારદજીએ એટલું સત્સંગ આપ્યું, એવા ગુણોનું ગાન કર્યું કે રૂકમિણીના હૃદયમાં શ્યામ સુંદર માટેનો ભાવ પ્રગટ થઈ ગયો. अब मैं क्या करूं, मुझे श्याम सुंदर से ही विवाह करना है. पत्र लख. એમ થોડું કે પત્ર લખાતું હોય, હજી મળીએ નથી, વાતચીત કઈ થઈ નથી, કોઈ પહેચાન નહીં હે, એમ થોડું પત્ર લખાય. એ કે બધું મેં ગોઠવણ કરી નાખી છે, તું ખાલી પત્રની ઓફિશિયલ ઔપચારિકતા કરી નાખ. સબ અરેન્જ્ડ.
ઘણી વાર આપણે આ બધા લોકોને ઇન્વિટેશન આપવાનું હોય, ડોલરભાઈ જઈને વાત કરી લે પ્રાઇમ મિનિસ્ટરને, ઓરલી વાત થઈ જાય, પણ પછી એ કે એક લેટર લખવો પડશે, આપણે લેટર લખવું પડશે. ઓરલી વાત થઈ ગઈ છે, લેટર લખવું પડશે. તો ઓફિશિયલ ઔપચારિકતા તો કરવી જ પડે પ્રદીપભાઈ, એ તો આવશ્યક છે, એના વગર તો થાય. તો તુમ બસ એક પત્ર લિખ દો, કામ હો જાયગા. મેં બધું ગોઠવણ કરી જ નાખેલી, બસ આમ એજ પર છે. એવરીથિંગ ઇઝ ઓન એજ, એવરીથિંગ ઇઝ ઓર્ગેનાઇઝડ, ડોન્ટ વરી. નારદજીનું આ જ કામ, એ બધી ગોઠવણ કરી નાખી. અને રૂકમિણીજી એ ભગવાનને બહુ સુંદર પત્ર લખે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈરરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. રૂકમિણીજી હજી જોયા નથી તો સુંદર તો એમને એમ કહેવાય નહીં. કેવા સુંદર છો એવું તો કહેવાય નહીં. ભુવન સુંદર, આપ કેસે હો? ભુવન સુંદર. આખા ભુવનમાં આપનાથી સુંદર એ બીજું કોઈ છે નહીં. हे प्रभु, आप सुंदर हो इसलिए मैं आपका वर्ण कर रही हूं, ऐसा नहीं है. અને એટલે જ કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. हे मुकुंद, आप मोक्ष के प्रदाता हो. आपसे मैं विवाह केवल भोग के लिए करना नहीं चाहती, आपकी सुंदरता के लिए आपसे मैं विवाह कर रही हूं, ऐसा नहीं है. आप मोक्ष प्रदान करने वाले हो. मुकुंद, पहला भुवन सुंदर पद यूज કર્યો, પછી મુકુંદ. હે પ્રભુ, આપને એમ લાગશે કે આપ સુંદર છો, મોક્ષ આપવા વાળા છો, હું મારા તરફથી બધું લખ લખ કરું, પણ આપને એ પણ જાણકારી હોવી જોઈએ કે હું પણ કોઈ જેવી તેવી નથી. आप જેમ અયોની છો તો હું પણ અયોની છું. मैं भी समुद्र में से कमल में से प्रकट हुई हूं और अपने पिता को प्राप्त हुई हूं, तो હું પણ કઈ તમારાથી ઉતરતી નથી. શીલવાન છું, ગુણવાન છું, રૂપવાન છું, અને મારા જેવા વરણ કરવા યોગ્ય વ્યક્તિને અગર કોઈ બીજું વરણ કરી જાય એના પહેલા આપ મારું હરણ કરી જાઓ. રાક્ષસી વિવાહ આપ કીજીએ મેરે સાથ. એ જમાનામાં રાક્ષસી વિવાહ અલાઉડ હતો, હવે અલાઉડ નથી. राक्षसी विवाह એટલે બળજબરીથી કરેલો વિવાહ, बड़जबरीથી. पर यहाँ तो ये कन्या ही चाह रही है कि ऐसा विवाह हो. અને પછી એ પત્રમાં બધું જ આમ સરસ આખું વ્યવસ્થિત આયોજન લખેલું છે કે કઈ રીતે આપ આવશો, કઈ રીતે આવવાનું, હું ગૌરી પૂજા કરવા જઈશ, એ વખતે બહુ જ બધા લોકો મારા સાથે હશે અને બધાના સામે મને ઉચકીને જતા રહેજો, કઈ ફિકર કરવાની જરૂર નથી. સેના લઈને આવજો, એકલા નહીં આવતા, યુદ્ધ થવાની સંભાવના છે. આ બાજુ રૂકમી શિશુપાલ સાથે વિવાહ કરવા માટેની બધી તૈયારી કરી ચૂક્યો છે અને વિવાહનો એ દિવસ આવ્યો. શિશુપાલ મૂછને તાવ દેતો દેતો વરરાજાના ડ્રેસમાં તૈયાર થયો છે. જરાસંધ એનો મિત્ર હાથમાં હાથ લઈને કહે છે, અરે જરાસંધ, मैंने सुना है द्वारकाधीश आ गया है यहाँ, તું કેમ ગભરાય છે? કે ના, એ કઈક નવા જૂની તો નહીં કરે ને. કે ભાઈ લગ્ન થાય છે તારા, એમાં બધાને કંકોત્રી ગઈ હશે, રાજાઓને તો એને ગઈ હશે ને આવ્યો, એમાં હું મોટી વાત છે. કે ના, પણ એ કંઈક નવા જૂની કરે એવો છે. કે ના ના, કશું નહીં થાય, ચિંતા નહીં કર.
પણ કઈ થશે તો, અરે હું બેઠો છું जरासंध, अरे तुम्हें पता है मैंने उसको भगा दिया था, मेरे से भग गया था वो, तू वो ग्वाले से क्या डरता है। शिशुपाल ने थोड़ी सांत्वना मળી, વરઘોડો નીકળ્યો શિશુપાલનો, આ બાજુ વરઘોડો નીકળ્યો બેન્ડ બાજા સાથે, આ બાજુ રૂકમણીજી ગૌરી પૂજા કરવા માટે પધારી છે, હજારો સૈનિકોનું સૈન્ય સાથે રૂકમણીજી પધાર્યા અને દ્વારકાધીશજી પધારી ગયેલા છે, સર્વને જાણ છે, રૂકમિણીને પણ ખબર છે, પરંતુ એ દાદરો ચડતી જાય ચડતી જાય ચડતી જાય, અને એ જ વખતે દ્વારિકાધીશજી આમ તીવ્ર વાયુ ગતિએ ભાગ્યા છે, દોડ્યા છે, સૈનિકો બધા જ મૂર્છિત થઈ ગયા। क्या चाल है, क्या ढाल है, अरे देखो क्या पीताम्बर है, अरे क्या उनके केश है, अरे उसके नैन को तो देखो। एक एक सैनिक वो रूप में ऐसा मूर्छित हो गया। क्या चाल है, क्या ढाल है। रुक्मणी जी ने અહીંયાથી લીધા, ખોડામાં બેસાડીને ભાગીને રથમાં વિરાજમાન કર્યા, અને આ બાજુ શિશુપાલનો વરઘોડો પોંખાયો। વરઘોડો પોંખાઈને સામેની ઓર બેઠા શિશુપાલ, અંતરપટ મૂકેલો છે, અને બધા પેલા બ્રાહ્મણો મંગલ ગીતો ગાવા લાગ્યા। કન્યા પધરાઓ સાવધાન, ચાર જણા આવીને કહેવા લાગ્યા, કન્યા ભાગી ગઈ સાવધાન। શિશુપાલ ને તો કાપો તો લોહી ન નીકળે। જરાસંધને બોલાયો, જરાસંધ્યા તું મને કહેતો તો કઈ નવા જૂની નહીં થાય। જરાસંધ કે છે હવે લઈ ગયો તો આપણે શું કરીએ? ભલા માણસ તારા ભરોસે હું આટલો શાંતિથી અહીંયા બેઠો તો તું જાતો ખરો ને, કે હવે અડધે પહોંચી ગયો, હવે હું જઈને કામ છે, હવે એને કશું એ ગયો, હવે બીજી મળશે તને, હું ચિંતા કરે છે। આપણે રાજાઓને ક્યાં કન્યાની, અલ્લા રાજાને કન્યાની કમી વાળા રૂકમિણી નહીં મળે મને પાછી, એક એક ગઈ, હવે તું ભૂલી જાય ને, ભગવાન કહે છે હું ગઈ। જરાસંધ પાછો અંદરથી બીકણ, એ કે ભલે એક વાર ભાગ્યો પણ એને મને ઘણી વાર પરાસ્ત કર્યો છે, 16 વાર એને મને પરાસ્ત કર્યો, મેં તો એને એક જ વાર પરાસ્ત કર્યો, કોણ આનાથી લમડા લે? शिशुपाल माटे थईने जरासंधे बुद्धिमान हतो, शिशुपाल माटे थईने शुं काम कृष्ण थी रुक्मी भगा है सेना लेकर, और रुक्मी और कृष्ण का युद्ध हुआ। એને મારી મારીને અડધો કરી નાખ્યો, મૂછો મુંડવાઈ, માથું મુંડવાયું। રૂકમિણીએ પ્રાર્થના કરી, ભગવાન इसको छोड़ दो, ગમે તેવો છે મારો ભાઈ છે। એને ખૂબ માર મારીને ભગવાને છોડ્યો છે, અને ભગવાન એ કુંડિનપુરમાં પધાર્યા છે, અને કુંડિનપુરના અંદર ભગવાન અને શ્રી રૂકમિણીજીના એ દિવ્ય વિવાહ એ સંપન્ન થયા છે। ભગવાન શ્રી કૃષ્ણ ના વિવાહ એ સત્યભામાજી સાથે પણ થયા। એમના પિતા સત્રાજીતે ભગવાન પર મણિ ચોરવાનો આરોપ લગાડ્યો। ભગવાન સ્વયં જંગલમાં મણિ શોધવા ગયા। સત્રાજીતના ભાઈએ એ મણિ ધારણ કરીને ક્યાંક શિકાર ખેલવા ગયો, અને સિંહ સાથેના યુદ્ધમાં એનું મૃત્યુ થયું। એ મણિ જામવંતજી પાસે પ્રાપ્ત થયું। ભગવાનને ખબર પડી કે આ મણિ જામવંતજી પાસે વિદ્યમાન છે, આ રામાવતારના જીવ છે, અને રામાવતારમાં જામવંતજીએ રામજી પાસેથી વર માંગેલો कि एक बार 2-2 हाथ लड़ाई आपसे भी हो जाए। मैं अपने राम के बल को देखना चाहता हूँ, उसको अनुभव करना चाहता हूँ। राम जी के छे आ अवतार में तमारा साथे युद्ध माराथी न कराय, आपणे साथीओ छीए एकबीजाना, અને આપણાથી લડાઈ ઝઘડો ન કરાય, પણ તમારા યુદ્ધનો મનોરથ ये आवता अवतार में चौक्कस पूरो थशे। भगवान श्री कृष्ण पधारे, जामवंत जी के साथ भगवान का युद्ध हुआ है, भीषण युद्ध हुआ है, और तब जब उनकी नसें ढीली होने लगी तब पता चल गया ये और कोई नहीं, मेरे ही राम मेरा वर वापिस देने के लिए पधारे हैं।
અને ત્યારે એમને મણી આપ્યું અને સાથે કીધું હવે અમારી આ દીકરીને પણ સાથે લેતા જાઓ. તો જાંબવતીજી સાથે પણ ભગવાનના શુભ વિવાહ સંપન્ન થયા. કાલિંદીજી સાથે, શ્રુતકીર્તિ સાથે, મિત્રવૃંદા સાથે. ભૌમાસુરમાં કેદ એ 16,000 રાજકન્યાઓને ભગવાને મુક્ત કર્યા. એ મુર નામના સેનાપતિને માર્યો અને એટલે જ મુરારી નામ ભગવાનનું પડ્યું. મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણુત્કટામ. યમનાષ્ટકના અંદર મને ઘણીવાર એમ થતું કે ભગવાને આ મુરારી શબ્દ અર્થાત મહાપ્રભુજીએ મુરારી શબ્દ જ કેમ મૂક્યો, મુર નામના દૈત્યને કેમ પહેલા યાદ કર્યા. ત્યારે જ્યારે આપણે ઊંડાણપૂર્વક ચિંતન કરીએ અને આ પ્રસંગને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે યમનાષ્ટકમાં મુરારી શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કારણ કે મુર સેનાપતિના 5 માથા હતા અને આ 5 માથા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરના માથાઓ છે. એ યમુનાજીનું પાન કરવાથી, યમુનાજીનું સ્નાન કરવાથી, યમુનાજીની કૃપાથી ભક્તિમાં બાધક આ 5 પ્રકારના વિકારો દૂર થાય છે. એટલે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. એમાં ગોવિંદ નામ યુઝ ન કર્યો, મુકુંદ નામ યુઝ ન કર્યો, કોઈ બીજા નામ યુઝ ન કર્યા અને મુરારી નામને લેવામાં આવ્યું. એ મુરારી એ સેનાપતિને ભગવાને એનું નાશ કર્યું. 16,000 રાણીઓ સાથે ભગવાનના લગ્ન થયા છે. એકવાર નારદજી જોવા આવ્યા કે આ 16,000 ને ભગવાન કેવી રીતે મેનેજ કરે છે. ત્યારે બધા જ કક્ષમાં એ નારદજી ગયા ત્યારે બધે જ કૃષ્ણના દર્શન થયા. એ 16,000 રાણીના કૃષ્ણ સાથે લગ્ન થયા એમ નહીં કહેતા, 16,000 કૃષ્ણના 16,000 એ કન્યાઓ સાથેના લગ્ન થયા છે. તો 16,000 કૃષ્ણની 16,000 રાણીઓ થઈ 16,008. એ રાણીઓ સાથે ભગવાન શોભાયમાન થયા છે. ભગવાનના પુત્ર અનિરુદ્ધ સાથે મહાબલી બાણાસુરનું યુદ્ધ થયું. એ બાણાસુરની દીકરી ઉષાને અનિરુદ્ધ સાથે પ્રેમ થયો હતો અને બાણાસુર એ મહાદેવજીનો ભક્ત હતો. મહાદેવજી પણ યુદ્ધમાં વચ્ચે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ એવું બાણ છોડ્યું કે મહાદેવજીને મૂર્છા આવી ગઈ. આ પ્રથમવાર ઇતિહાસમાં એવું થયું હશે કે મહાદેવજીને કૃષ્ણ વચ્ચેનું પણ એક આંશિક યુદ્ધ થયું હતું, પણ એમાં ભગવાને મહાદેવજીને મૂર્છા કરીને બાજુ પર કરી દીધા. બાણાસુર સાથેનું યુદ્ધ થયો, બાણાસુરને પરાસ્ત કર્યો છે. ભગવાને અનેક પ્રકારની આવી લીલાઓ કરી અને સાથે સાથે ગાય ભૂલથી આ નૃગ પાસે આવી ગઈ હતી અને એને કોઈકને આપી દીધી હતી. પછી બ્રાહ્મણ જ્યારે ગાય લેવા આવ્યા ત્યારે નૃગ કે છે કે મને નથી ખબર તમારી ગાય છે. બ્રાહ્મણ કે છે મારી ગાય તમારા પાસે આવી ગઈ હતી. અને એ ભૂલથી બ્રાહ્મણની ગાય એમના પાસે આવી ગઈ એટલે રાજા નૃગે એના પછીનું જન્મ એક કાચિંડાનું લેવું પડ્યું હતું. અને એક વિશાળ કાય કાચિંડો એક કૂવામાં પડેલો અને ભગવાન દ્વારિકાધીશના એમને જ્યારે ચરણ સ્પર્શ થયા ત્યારે જઈને એમનો ઉદ્ધાર થયો. આ પ્રસંગથી ખાસ આપણે શીખવાનું છે કે કોઈનાએ ઉછીના પૈસા લીધેલા હોય તો પાછા કરી દેજો, નહીં તો આવતું જન્મ લેવું પડશે, કાચિંડાનું લેવું પડશે અને પછી જઈને આપણો ઉદ્ધાર થશે. એટલે ઉછીના પૈસા કોઈકના લીધેલા હોય તો પાછા આપી દેવા જોઈએ યા પાછા આપવાની દાનત રાખવી જોઈએ. ઘણા તો એવા હોય પૈસા લઈ જાય ઉછીના, પછી ફોને ના ઉચકે, એવા રફુ ચક્કર થઈ જાય કે એને શોધવો પડે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. અને વળી પાછા એવા બાનાઓ લઈને આવી જાય, આ તકલીફ છે ને તે તકલીફ છે ને આપવાની તો બહુ ઈચ્છા છે પણ અત્યારે મંદી બહુ ચાલે છે ને થોડોક મને ટાઈમ વધારે આપો, કરશું, આમ છે તેમ છે. અમુક આ પ્રકૃતિ હોય છે, બિચારાને આપવું હોય છે પણ દાનત નથી હોતી. તો એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ઉછીના પૈસા કોઈના પણ આપણા પાસે જો રહી ગયા, ભલે કેટલી ભક્તિ કરશો, એ ઋણ માથે રહી ગયું તો વળી પાછું જન્મ લેવું પડશે. ભૂલથી પણ કદાચ આપણા પાસે બ્રાહ્મણનો પૈસો, ગુરુનો પૈસો અગર આવી જાય, એ પણ માથે એક ઋણ ચડી જતું હોય છે. એ પણ આપણે ક્યાંક એને પુનર્જન્મ આપણે લેવું પડે છે. એટલે બ્રાહ્મણની ગાય આવી ગઈ એટલે પાછું જન્મ લેવું પડ્યું. એટલે ખાસ એ વસ્તુનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. રાજા નૃગ કાચિંડો બન્યા, ઠાકોરજી ઉદ્ધાર કર્યો.
પોંડરક વાસુદેવ પ્રગટ થયા. ક્યાંથી 2 હાથ લગાડી દીધા ખબર નહીં, 4 હાથવાળા વાસુદેવ બની ગયા કે મેં ઓરિજિનલ વાસુદેવ હું, वो तो डुप्लीकेट है દ્વારકાધીશ. લલકાર્યું છે મેરે સાથ યુદ્ધ કરો. દ્વારકાધીશનું પોંડરક વાસુદેવ સાથે યુદ્ધ થયું, પોંડરક વાસુદેવનું નાશ કર્યું છે. આવા આજના સમયમાં પણ આવા પોંડરક વાસુદેવો ઘણા ઊભા થઈ જતા હોય છે. આ લોકો કોપી કેટ્સ હોય છે. એ લોકોને એમ કે આપણે કોપી કરીએ એટલે આપણો ઉદ્ધાર થઈ જશે. યાદ રાખજો, આ દુનિયામાં કોપી કેટ્સ ક્યારે પણ આગળ નથી આવતા. પોંડરક વાસુદેવ વોઝ અ કોપી કેટ. જ્યારે તમે કોઈની કોપી કરો છો ત્યારે તમારા અંદર રહેલું જે હુનર છે, તમારા અંદર રહેલું જે ટેલેન્ટ છે, વિકસી શકતું નથી અને તમે બીજા જેવું કરે છે એવું જ કરવા જાઓ છો. એટલે એમાં તમારો ઇનર ટેલેન્ટ બહાર નથી આવતું. તમારા અંદર જે યુનિકનેસ ભગવાને મૂકેલી છે, જે તમારા અંદર છે એ લાખોમાં નથી, જે લાખોમાં છે એ કદાચ તમારા અંદર નથી. તો એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ સમ યુનિક ટેલેન્ટ which lakhs of people doesn't have. અને એને નિખારવા માટે આપણે આપણું આત્મચિંતન કરીને આપણા અંદરની સ્કિલ્સને વધારે ને વધારે પરિપક્વ બનાવવી જોઈએ. તો તમે દુનિયાથી અલગ તરીને બહાર આવી જશો. તમારા સાથે કોઈની કમ્પેરિઝન ન થઈ શકે. અને હંમેશા જે વ્યક્તિ એક મોટા કલાકારો હોય છે, પછી કોઈ પણ ક્ષેત્રના અંદર હોય, એ સંગીત ક્ષેત્રમાં હોય, એ એક્ટિંગ ક્ષેત્રમાં હોય, એ રાજનીતિ ક્ષેત્રમાં હોય, એ ધર્મ ક્ષેત્રના હોય, કોઈ પણ ક્ષેત્રનો કોઈ પણ કલાકાર હશે, એ હંમેશા એ અલગ તરીને બહાર આવતો હોય છે. એ ક્યારે પણ કોઈના જેવો નથી હોતો, પણ જુદો જ તરીને આવી જાય છે. અને જે જુદો તરીને આવે એને જ કલાકાર કહેવાય. તો કોપીકેટ્સ નેવર સક્સીડ ઇન ધેર લાઈફ. જ્ઞાન એ ઉચ્છિષ્ટ છે. તમે કોઈના પાસે પણ જ્ઞાન પ્રાપ્ત કરો. તમે આ કથામાંથી 2 શબ્દો સાંભળ્યા અને આ જ શબ્દોને તમે કોઈકને કહી દો, એ કોપી ન કહેવાય. કારણ કે જ્ઞાન પહેલાથી ઉચ્છિષ્ટ છે. ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, વ્યાસજીએ સુખદેવજીને આપ્યું, અને એ જ જ્ઞાન આપણા સુધી આવ્યું. એ જ કથાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કોઈ જ્ઞાન એ ઉચ્છિષ્ટ માનવામાં આવ્યું છે, પણ એ જ્ઞાનને પીરસવાની જુદી જુદી પોતપોતાની બધાની શૈલી હોય છે. શાકભાજી એ જ છે, પણ મસાલા કરવાની બધાની રીત જુદી જુદી હોય છે. શાકભાજી એ જ છે, પણ એમાં કયા હાથનો કેવો મસાલો થાય છે, એટલે આપણને એ મસાલાથી અને એના પરોસણીથી એ રસોઈ એ આપણને જુદી જુદી લાગે છે. એટલે આપણે કથાઓ સાંભળતા જ રહીએ છીએ અને અલગ અલગ લોકો કથાઓ કરતા હોય છે, અને દરેક કથામાં આપણને કઈ નવીનતા કેમ લાગે છે? કારણ કે દરેકના મસાલા કરવાની રીત જુદી હોય છે, અને દરેકની પરોસણી જુદી હોય છે, દરેકનું વે ઓફ પ્રેઝન્ટેશન જુદું હોય છે. એટલે આપણને કથા છે જ, શાકભાજી એ જ છે, કન્ટેન્ટ એ જ છે, પણ એને મસાલા મિર્ચ નાખીને એ સરસ રીતે પ્રસ્તુત કરવાની સૌની જુદી જુદી શૈલીને કળા હોય છે. એટલે આપણને જુદું લાગે છે. તો જ્ઞાન પણ ઉચ્છિષ્ટ છે. પોંડરક વાસુદેવનો ભગવાને ઉદ્ધાર કર્યો. રાજસૂય યજ્ઞના અંદર ભગવાનની પૂજા સૌથી પહેલા કરવામાં આવી, અને ત્યાં જ શિશુપાલે વિરોધ કર્યો, અને ભગવાને શિશુપાલને 100 ગાળ પછી એનું શિરચ્છેદન કર્યું છે. રાજસૂય યજ્ઞના અંદર ભગવાને બધાના ચરણ પ્રક્ષાલન કર્યા છે. સુદામાજીનું ચરિત્ર આવે છે. સુદામાજીની પત્નીએ સુદામાને કીધું, તમારા મિત્ર આટલા પૈસાવાળા છે, તો તમે એકવાર એમના દર્શનાર્થે જાઓ. સુદામા કે છે, માંગવું મારો નેચર નથી, પરંતુ પત્ની કે છે, બોલે એના બોર વેચાય, તમે માંગશો નહીં તો તમને મળશે ક્યાંથી? સુદામા કે છે, તારા ખાतिर હું મળી આવીશ, પણ હું માંગીશ એક શબ્દ નહીં. સુદામાજી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. ઠોકરો ખાતા ખાતા માણ મહેનતે દ્વારપાલ સુધી જ્યાં પહોંચ્યા, ત્યાં દ્વારપાલો ધક્કા મારીને બહાર કાઢી દે છે. भगवान द्वारिकाधीश ने खबर पड़ी सुदामा आए हैं, नीचे तक लेने आए, उनको हाथ से लेकर ऊपर गए, अपने सिंहासन पर विराजमान किए, उनके चरण प्रक्षालन किए. आ सुदामा मित्र છે એટલે ચરણ પ્રક્ષાલન નથી કર્યા, પણ આ સુદામા એ બ્રાહ્મણ છે, અને ભગવાન કૃષ્ણના મનમાં હંમેશા બ્રાહ્મણો માટેનો એક વિશેષ આદર રહેલો છે, એટલે સુદામાજીને સિંહાસન પર વિરાજમાન કર્યા છે, વાતચીત કરી છે, એ જૂના દિવસોને સંસ્મરિત કર્યા છે. और द्वारकाधीश जी सुदामा को कहते हैं, सुदामा तने याद છે
ગુરુ પત્ની આપણને લાકડા વીણવા મોકલતી અને તે વખતે પૌવા સાથે આપતી. પછી આપણે એક દિવસ લાકડા વીણવા ગયા હતા, બહુ વરસાદ પડ્યો તો પાણી ભરાઈ ગયા હતા, પછી આપણે વૃક્ષ પર ચડી ગયા હતા. સુદામા, એ પ્રસંગ તને યાદ છે? अरे द्वारिकाधीश, अब और आगे मत बोलो, वो प्रसंग मुझे याद है, लेकिन आज भी उस प्रसंग को याद करके मैं रोज रोता हूं और इसलिए शायद मैं इतना दरिद्र हूं. अरे तुझे पता है क्या हुआ था? हाँ मुझे पता है क्या हुआ था. પછી એ જ બોલવા લાગ્યા. उस वक्त तुम भूखे थे, मैं भूखा था, और जो पौवा गुरु पत्नी ने दिए थे वो मैंने स्वयं खा लिए थे, और मेरे वो खाने से कचुक कचुक जो आवाज आ रहा था, तुमने पूछा भी था ये तुम क्या खा रहे हो, तब मैंने तुमसे झूठ बोला था कि मैं ये सूखे पत्ते खा रहा हूं. हे द्वारकाधीश, शायद तुझे दिए बिना मैंने अकेले वो पोहे खा लिए, इसलिए आज मैं इतना दरिद्र हूं. आज मैं रंक हूं और तुम राजा हो. આ ચરિત્રથી ભગવાન આપણને સૂચવે છે કે તમે જે ખાઓ ભોગ ધરીને ખાઓ, પ્રભુને પહેલા સમર્પિત કરો પછી ખાઓ, બીજાને જમાડ્યા પછી ખાઓ. બીજાને જમાડ્યા વગર જો પોતે તમે ખાઈ લેશો तो તમારી પણ સ્થિતિ सुदामा જેવી થઈ શકે છે. सुदामा वो भगवान का मित्र था, लेकिन फिर भी उनकी स्थिति दरिद्र हुई. लेकिन सन्निष्ठ ब्राह्मण है, अच्छे दिल वाले हैं, अच्छे मन वाले हैं, मांगना उनका स्वभाव नहीं है. द्वारिकाधीश સાથે પૂર્વ પ્રસંગોની ખૂબ ચર્ચાઓ થયા પછી આ મારો ऋण ચુકાવવા હું આવ્યો છું. उस वक्त मैंने स्वयं वो पोहे खा लिए थे. हे द्वारिकाधीश, आज मैं वो पोहे तुम्हारे लिए लाया हूं. અને ઝટથી એ પૌવા લઈને ઠાકોરજી એક એક કોર આરોગતા ગયા. મનોમન સુદામાને ખૂબ સંપત્તિ આપતા ગયા. અને પછી તો સુદામાએ દ્વારકાધીશને પરસ્પર અભિવાદન કર્યા અને ત્યાંથી નીકળ્યા. સુદામાને ખબર નથી કે એને શું મળ્યું છે, પણ એના મનમાં લેશ માત્ર પણ રંજ નથી. આ સુદામા પાસેથી શીખવા જેવું છે. આજનો સુદામા હોત તો તરત બહાર નીકળીને 10 ફોન મારી દીધા હોત. બહુ વાતો સાંભળેલી તમારા દ્વારિકાધીશની, પણ નામ બળે દર્શન છોટે. આટલા દૂરથી એમના ત્યાં એમને મળવા ગયો, અને હું તો બ્રાહ્મણ હતો ને મને એક ફૂટી કોડી ના આપી. આ કેવો રાજા તમારો! આજનો સુદામા એ ભક્તિ કર્યા પછી તરત અપેક્ષા રાખતો હોય છે કે મેં આટલું તારું નામ જપ્યું એટલે મને હવે વ્યાજ સાથે પ્રોફિટ મળવો જ જોઈએ. તરત મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી નાખે ઈશ્વરને. અને આ સુદામાને કઈ જ નથી મળ્યું. જરાય રંજ નથી, પ્રસન્ન છે. એને મનમાં સંતોષ એ વાતનો છે, કઈ નહીં, द्वारकाधीश મને દર્શન થયા ને, वो मित्र मुझे मिला और मैंने अपना ऋण चुका दिया. लेने की कोई बात थी नहीं वैसे भी, ये तो पत्नीએ કીધું એટલે આવ્યો, મારે ક્યાં કઈ જોઈએ છે. અને સુદામાપુરી પોરબંદર જ્યારે પહોંચ્યા ત્યારે પછી રડ્યા. મહેલમાંથી નીકળતી વખતે સુદામા નથી રડ્યા, પણ પોરબંદર જઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યા. કારણ કે એમની જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ બની ગયું હતું, અને એમને એમ થયું કે મારી ઝૂંપડી કોઈ ઉપાડીને જતું રહ્યું. ફિર રોએ. શેઠાણી નીકળ્યા બહાર. ચલો આવો પતિદેવ. અરે તમે મને પતિ કેમ કહો છો? तुम कौन हो? अरे मैं ही तो तुम्हारी पत्नी हूं. तुम्हारी पत्नी છે? આ તારી પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ કે? તું આવી તો પહેલા હતી નહીં. આખા રૂપ બદલાઈ ગયા, ઢંગ બદલાઈ ગયા, અદા બદલાઈ ગઈ. અરે આ મહેલ આપણું છે. તમે દ્વારકાધીશ પાસે ગયા, એને આપણને રેલમ છેલ કરી નાખી છે સંપત્તિ અને ધનની. આ આપણું મહેલ છે. સુદામા
જીનું આ દિવ્ય ચરિત્રને પ્રણામ કરીને 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં ભૃગુ ઋષિના મનમાં પ્રશ્ન થયો કે કોણ સબસે બડા દેવ હૈ. બધા પાસે ગયા અને છેલ્લે ભગવાનની પરીક્ષા કરી, ભગવાનને છાતી પર લાત મારી અને ભગવાન ઊભા થઈને કહેવા લાગ્યા, મારી છાતી તો કઠોર છે, આપને ચરણમાં કષ્ટ તો નથી થયો. ભૃગુ ઋષિને કહા, ये पूजने योग्य प्रभु है. વસુદેવજીએ સૂર્યગ્રહણના દિવસે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞમાં દ્વારિકા લીલા, મથુરા લીલા, વ્રજ લીલાના બધા જ ઠાકોરજીના જેટલા પણ પાત્રો હતા એ બધા એકત્રિત બન્યા છે. રૂકમિણીજીનું મિલન ગોપીઓ સાથે થયું છે. યશોદાજી નંદરાયજીનું મિલન, દેવકીજી વસુદેવજીનું મિલન, એ બધા જ દ્વારિકા લીલાના જેટલી પણ રાણીઓ હતી એ બધા સાથે થયું. પરસ્પર મિલન હુઆ હૈ. પરસ્પર દરેક જગ્યાએ વાચામાં કેવલ કૃષ્ણ 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 સિવાય બીજા કોઈનું નામ નથી. 10મ સ્કંદ उत्तरार्ध ने प्रणाम करीने भगवान के उस दिव्य हृदय को प्रणाम करते हुए नमामि हृदय शेषे लीलाप शिराब दिशायनम लक्ष्मी सहस्त्र लीला भी सेव्यमानम कलानिधिम चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर विराजते ओसो पंचदा हृदय मम. एकादश स्कंद के अंदर हम प्रवेश करें. एकादश स्कंद ना प्रवेश ना अंदर यादवों थोड़ा नटखट થઈ ગયા હતા અને દ્વારિકાપુરીના અંદર ઋષિ મુનિઓની થોડીક મજાક કરવા લાગ્યા. એક યાદવ પેટમાં આમ કપડાનો ઢગલો કરીને કોઈ સ્ત્રીનો વેશ ધારણ કરીને આ ગર્ભવતી સ્ત્રી છે અને મુનિને જઈને પૂછે છે મજાકમાં કે આને દીકરો થશે કે દીકરી થશે. મુનિને ખબર પડી ગઈ કે આ મજાક કરવા આવ્યા છે. क्रोधायमान થયા और कहा इसको न लड़का होगा न लड़की होगी, इसको मूसल होगा. બધા ખીરખિયારી હસવા લાગ્યા. અરે આ તો પુરુષ છે, સ્ત્રીનું વેશ છે, આને કઈ થોડું ગર્ભ રહેલું છે. પણ ઋષિના વચનો ખોટા ન જાય અને જ્યારે એ ખોલવામાં આવ્યું ત્યારે એમાંથી મુસલ નીકળ્યું છે. આ મુસલ ઉગ્રસેનની સભામાં પહોંચ્યું. ઉગ્રસેને કીધું આના ટુકડે ટુકડા કરી નાખો, આનો ભૂકો કરી નાખો અને સમુદ્રમાં એને વહાવી દો. ટુકડે ટુકડા કરીને એને સમુદ્રમાં વહાવી દીધા અને એ મુસલનો ભૂક્કો સમુદ્રના કાંઠે પડ્યો. એની લહેરો આવે છે, લહેરો જાય છે અને એમાંથી એક તીખી વનસ્પતિના બીજ રોપાયા અને ધીરે ધીરે એક તીખી વનસ્પતિઓ એ ઊભી થવા લાગી. એક નાના ઝીણા ટુકડાને, ધારદાર ટુકડાને એક માછલી ખાઈ ગઈ અને પારધી જ્યારે એ માછલીને પકડે છે, એને કાપે છે, એમાંથી એક ટુકડો નીકળે છે. એ ટુકડાને પોતાના તીરમાં લગાડે છે, એનું મારણ તૈયાર કરે છે. આ બાજુ એકાદશ સ્કંદના અંદર ઋષભદેવજીના 9 પુત્રો જે નવયોગેશ્વર બન્યા અને રાજા નિમિના ત્યાં એમની પધરામણી થઈ છે. રાજા નિમિએ આ બધા યોગેશ્વરોને પ્રશ્ન પૂછ્યા છે. એના ઉત્તર યોગેશ્વરો દ્વારા આપવામાં આવ્યા. કવિ નામના યોગેશ્વરને પ્રશ્ન પૂછાયો, ભગવત ધર્મ કોણે કહેવાય? શાસ્ત્ર વિહિત
ધર્મોનું પાલન અને ભગવદ સેવા એ શ્રેષ્ઠ ભગવદ ધર્મ છે. ભગવાનની અહેતુની ભક્તિ એ શ્રેષ્ઠ ભગવદ ધર્મ છે. એકવાર મહાપ્રભુજી ને એક જૈન મુનિ મને મળ્યા અને એમને પૂછ્યું મહાપ્રભુજીને કે આપ અહિંસા પરમો ધર્મમાં માનો છો કે નથી માનતા? મહાપ્રભુજી કીધું, અહિંસા એ ધર્મનો એક ભાગ છે પણ પરમો ધર્મ નથી. અને આપણે માઇક્રો અહિંસામાં અમે માનતા નથી. એક બેક્ટેરિયાનો જન્મ જ મરવા સાથે થાય છે અને પછી એ બેક્ટેરિયાને બચાવવા માટે આપણે બટાકા ન ખાઈએ, કંદમૂળ ન ખાઈએ, દહીં ન ખાઈએ, તો એ બેક્ટેરિયાઓ એટલા માઇક્રો હોય છે. એ પ્રકારના માઇક્રો જીવ હત્યાના વિષયમાં આપણે નથી માનતા. પણ હા, અમે ચોક્કસ આ પ્રકારની જે હિંસા છે એનો વિરોધ કરીએ છીએ કે કોઈના હૃદયને દુખાવવું એ પણ એક હિંસા છે. કોઈને હેરાન કરવું એ પણ એક હિંસા છે. કોઈના મનને મારવું એ પણ એક હિંસા છે. તો અહિંસા પરમો ધર્મ નથી. અહિંસા એકમાત્ર એક ધર્મનું અંગ છે. અને નાના નાના બેક્ટેરિયાઝને એ રીતે બચાવવું એ વિષયમાં આપણે નથી માનતા. તો ભગવત ધર્મ જેમાં ભગવાનની સેવા થાય એ શ્રેષ્ઠ ભગવત ધર્મ છે, એ પરમ ધર્મ છે. હરિનામના યોગેશ્વરને પ્રશ્ન પૂછાયું, ભગવત ધર્મને અનુસરવા વાળા કેટલા પ્રકારના લોકો છે? એમાં 3 પ્રકારના લોકોની વાત કરવામાં આવી. સૌથી પહેલા ઉત્તમ ભક્તો એવા છે જે ભગવાનની ભક્તિ તો કરે છે અને શત્રુઓ માટે દુર્ભાવ નથી રાખતા. ભગવાનની ભક્તિ કરે છે અને શત્રુઓ માટે દુર્ભાવ નથી રાખતા. આ ઉત્તમ ભક્તો છે. ભગવાનની ભક્તિ કરે છે પણ શત્રુઓની ઉપેક્ષા કરે છે, એ મધ્યમ ભક્તો છે. અને ભગવાનની સેવા કરે પણ માનવ સેવા, ગુરુ વૈષ્ણવોની સેવા, ગરીબોની સેવા જે નથી કરતા એ કનિષ્ઠ ભક્તો છે. અંતરિક્ષ નામના યોગેશ્વરને પ્રશ્ન પૂછવામાં આવ્યું, ભગવાન की इस माया को कैसे तरा जाए? तस्मात् गुरुं प्रपद्येत जिज्ञासु श्रेय उत्तमं शब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम्. तस्मात् गुरुं प्रपद्येत. ગુરુની પ્રપત્તિથી આ સંસારની માયાને તરી શકાય છે. એ ગુરુ દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાન અને ભક્તિના માધ્યમથી. પણ કોણ આ સંસારની માયાને તરી શકે છે? જે જિજ્ઞાસુ હોય. જિજ્ઞાસુ શ્રેય ઉત્તમ. જેને ખરેખર આ સંસારની માયાને તરવું છે, એવું જેનું એજન્ડાને લક્ષ્ય છે, એવો જિજ્ઞાસુ ભક્ત જ એ આ માયાને તરી શકે છે. અને એવા જ ભક્તો એ ગુરુની પ્રપત્તિ પ્રાપ્ત કરી શકે છે. પણ જેનું લક્ષ્ય જ નથી આ માયાને તરવું અને વારંવાર આ સંસારના અંદર આવતા રહેવું છે અને વારંવાર જન્મ લેવું છે ને મરવું છે, આ મેન્ટાલિટી વાળા જે લોકો છે, આવા લોકો ક્યારે પણ માયાને તરી શકતા નથી. તો માયાને તરવું હોય તો ગુરુની પ્રપત્તિ જોઈશે. અને એ ગુરુ કેવો? શબ્દે પરેચ નિષ્ણાત. આદિગુરુ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, જેમને બધા જ ગ્રંથોનું આલોઢન કરીને આપણને એક માર્ગ ચીંધ્યો હોય અને જે સિદ્ધાંત આપ્યા હોય, જે સિદ્ધાંત પર આપણે આંખ મીચીને જઈએ તો પણ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એ ગુરુની પ્રપત્તિ ગ્રહણ કરીને એ સિદ્ધાંતો ઉપર આંખ મીચીને વ્યક્તિ ચાલતો જાય તો એનો ચોક્કસ ઉદ્ધાર થાય છે. તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જેવા આદિગુરુ જ્યારે પ્રાપ્ત થયા હોય, એવા ગુરુની પ્રપત્તિ જે પ્રાપ્ત કરે છે
એ નિશ્ચિત આ માયાને તરી શકે છે. ભગવાને એકાદશ સ્કંદના અંદર ઉદ્ધવજીને પણ ઉપદેશ આપ્યું છે. જેમ અર્જુનને ઉપદેશ આપ્યો એમ ઉદ્ધવજીને પણ ઉપદેશ પ્રદાન કર્યું. અને ઉપદેશના અંદર ભગવાને વિશેષ રૂપે સત્સંગની મહત્તા ઉપર ભાર આપ્યું કે સત્સંગ જે વ્યક્તિ કરે છે, સ્વાધ્યાય જે વ્યક્તિ કરે છે, એ વ્યક્તિના અંદર હું પ્રવિષ્ટ થઈ જાઉં છું.